દ્વારિકાનાથે જરા પરાધીને કહ્યું, મને કોઈ ન મારી શકે અને તારા બાણથી હું મરતો નથી. આ તો ગયા અવતારનું જે એક ઋણ રહી ગયું એ ઉતારવા માટે મેં આ લીલા કરી. ગયા અવતારમાં હું રામ હતો, ગયા અવતારમાં તું વાલી હતો. તારા અને સુગ્રીવના ઝઘડામાં હું સુગ્રીવના પક્ષમાં રહ્યો. મેં સંતાઈને તને બાણ માર્યું અને તને માર્યો. એ સંતાઈને બાણ માર્યું એ ઋણ રહી ન જાય એટલે કૃષ્ણ અવતારમાં મેં જ વાલીને બીજો અવતાર આપ્યો. ઈ તું અને તારું બાણ મને લાગ્યું. મેં સંતાન તને બાણ માર્યું, તે સંતાન મને બાણ માર્યું. આપણો હિસાબ પૂરો. ભગવાન પણ કર્મનો ચોપડો ચોખ્ખો રાખે છે, હિસાબ ચોખ્ખો રાખે છે. મારો કહેવાનો અર્થ, કર્મ કરતા પહેલા જ સાવધાન રહેવું જરૂરી. કારણ કે જે કંઈ મળે છે જીવનમાં એ કર્મનું જ ફળ છે. સારું કે ખરાબ, જે કંઈ મળે છે એ કર્મના જ ફળ છે. તો કર્મનો બહુ મોટો મહિમા છે. આપણે બિંદુક અને ચંચુલાની કથા જોતા હતા, જેની અંદર બિંદુક પિશાચ થયો, કર્મના ફળ ભોગવે છે. આગલા જન્મમાં જે પાપ કર્યા, ચોરીઓ કરી, વ્યભિચાર કર્યા, ન કરવાના કામ કર્યા, એના ફળ ભોગવવા માટે પિશાચ બનીને વિંધ્યાચલ પર્વતની ભૂમિ ઉપર એ સજા ભોગવે છે. આ બાજુ ચંચુલા મૃત્યુ પહેલા એના જીવનમાં એક ઘટના ઘટી. એ પણ કુકર્મ કરનારી પાપી સ્ત્રી હતી. એકવાર શિવ પુરાણ ચાલતું હતું, કથા સાંભળવા ગઈ. કથા સાંભળ્યા પછી એને ખબર પડી કે માણસના કર્મના કેવા ફળ મળે છે. કથા સાંભળ્યા પછી એને એમ થયું, અરે મેં તો બહુ પાપ કર્યા છે. એકદમ પશ્ચાતાપ થવા લાગ્યો. કથા પૂર્ણ થયા પછી કથા વ્યાસ જે શાસ્ત્રીજી હતા એને જઈને મળીને રડવા લાગી છે, બાપજી મેં તો બહુ પાપ કર્યા છે. મારું શું થશે? કહ્યું કે બેટી, કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે, પણ મને વિશ્વાસ છે શિવ પુરાણની કથા એકાગ્રતાથી સાંભળ. એક પણ શબ્દ છૂટે નહીં. નિયમથી, સંયમથી શિવ મહાપુરાણની કથા સાંભળ, તારું કલ્યાણ થશે. સારું, નક્કી થયું. પછી તો ચંચુલાએ સ્પેશિયલ શિવ પુરાણની કથાનું આયોજન કર્યું. આખી કથા નિયમપૂર્વક, સંયમપૂર્વક ઉપવાસ કરી અને એકાગ્રતાથી કથા સાંભળી. કથા સાંભળતા એનું કલ્યાણ થયું. મૃત્યુ પામી શિવજીના કૈલાસમાં ગઈ. પાર્વતીની સખી થઈ. પાર્વતીની જે દાસીઓ હતી એ દાસીઓમાં એને સ્થાન મળ્યું. વિચાર કરે, શિવ પુરાણના સાંભળવાથી મારા જેવી એક પાપી સ્ત્રીને આ જગ્યા.
પછી કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવું હોય એમ એવી સેવા કરતી હતી. એકવાર પાર્વતી બહુ પ્રસન્ન થયા, રાજી થયા, તું તો બહુ સારું તારો સ્વભાવ છે. ચંચુલાએ કહ્યું હતો નહીં, આ જે કંઈ કર્યું ને એ સુધરી છું એટલે આ બધું છે. પાર્વતીજી રાજી થયા. તારી કઈ ઈચ્છા હોય તો માગ, તારે કઈ જોઈએ છે? મનમાં ઓલો ડંખ છે, બિંદુક ગમે હો તો પણ મારો ઘરવાળો, મારો પતિ, આ ભારતીય પ્રતિવ્રતા નારી આ ભારતમાં જ છે, આ ફોરેનમાં નથી. હવે તો અહીંયા આવી ગયું છે. પતિમાં પરમાત્માના દર્શન કરવા, પતિની અંદર ઈશ્વરનું દર્શન કરવું, એ સંસ્કૃતિ, એ પરંપરા તો ભારતની છે. આ દેશની ઋષિ પરંપરા છે. પોતાના પતિમાં એ ઈશ્વરનું દર્શન કરે. એટલે ફોરેન વાળા ભલે ફોરેનમાં રહેતા હોય, કન્યા ગોતવા અહીંયા જ આવે. અહીં જેવી કન્યા ન્યા ન મળે, ત્યાં તો કન્યા જ ન મળે. અને હવે ઈ પવન અહીંયા લાગ્યો છે. આજે કેવું વાતાવરણ બધું, હવે આ ગ્લોબલાઇઝેશન થતા અમેરિકામાં લોકો શું કરે છે, ઓસ્ટ્રેલિયામાં શું કરે છે, અમેરિકામાં શું કરે છે, એ બધી અહીંથી ખબર પડે. ચંચુલા મનમાં એક ખટક છે, મારો પતિ ક્યાં હશે, એનું શું થયું? માતાજીએ પૂછ્યું તારી કઈ ઈચ્છા હોય તો કે. ત્યારે કહે છે કે માં આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, બસ મને એક જ મનમાં અફસોસ ચિંતા છે, મારો પતિ અત્યારે ક્યાં છે? માતાજીએ ધ્યાનમાં જોઈને કહ્યું, તારો પતિ વિંધ્યાચલ પર્વતના જંગલમાં પિશાચ બનીને એના કરેલા પાપની સજા ભોગવે છે. તો માં એને મુક્તિ કઈ રીતે મળે? માતાજીએ કહ્યું, એ તો શંકર ભગવાનને પૂછવું પડે. મોકો મળતા શંકર ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, મારી એક દાસી છે, નામ ચંચુલા છે, એનો પતિ આ રીતે. શિવજીએ કહ્યું, મને ખબર છે, મહાપાપી હતો, એ દુષ્ટ હતો, સજા ભોગવે છે. મહારાજ, એને એમાંથી મુક્તિ કઈ રીતે મળે? કયું મુક્તિનો માર્ગ એક જ છે, જો શિવ મહાપુરાણની કથા સાંભળે. પિશાચ ભૂત કોઈ દિવસ કથા સાંભળે નહીં. ભૂત પ્રેત પિશાચ ડાકીની સાકીની એ કોઈ દી કથા સાંભળે? ભૂત કોઈ દી કથા ન સાંભળે. એ કથાના મંડપની આજુબાજુમાં ન આવી શકે. પિશાચ છે. શિવ પુરાણ સાંભળે તો કલ્યાણ થાય, પણ કઈ રીતે સાંભળે? પ્રાર્થના કરી, મહારાજ તમે દયા કરો. માતાજીએ કૃપા કરી, દયા કરી. તુંબરુ નામનો એક ગંધર્વ હતો. તુંબરુ ઋષિ જેવું એનું જીવન હતું, એટલે તુંબરુ ઋષિ પણ કહેવાય છે. એ તુંબરુ ઋષિને કહ્યું કે તમે શિવ મહાપુરાણની કથા તમારે કરવાની છે, અને એક અભાગી પાપી જીવ પિશાચને ધરાહાર સંભળાવવાની છે. ધરાહાર જો કથા કોઈને ધરાહાર નો સંભળાવી ગઈ,
કથા તમે કોઈને એમ કહો કે ના મારે તમને ધરાહાર કથા તો સંભળાવી જ છે, મારે સંભળાવી જ છે. કથા તમે કોઈને આગ્રહથી ન સંભળાવી શકો. ના ના મારી કથા તમે સાંભળો છો. ગમે એવા હમદિયો તો એ નો સાંભળે નો જ સાંભળે, અને સાંભળવી હોય ને એ તો પોતાના જરૂરી કામ મૂકીને બધી વસ્તુ છોડીને ભગવાનની કથા એક ક્ષણ પણ ન છોડે. ભાગશાળી હોય ને એને કથા સાંભળવી ગમે. તમે કથા સાંભળવા બેઠા છો, સાંભળી લેજો બરાબર. આ તમને સારું લગાડવા નથી કહેતો. ભગવાનની કથા સાંભળવી એ બહુ મોટામાં મોટું પુણ્ય છે. અને ભગવાનની કથા સાંભળવી શું છે, અને શું કહેવાય? ભગવાનની કથા સાંભળવી એટલે ભગવાનની કથા સાંભળવી એટલે આ ભજનનો એક પ્રકાર છે, આ ભક્તિનો એક પ્રકાર છે. તમે ભગવાનની ભક્તિ કરવા બેઠા છો, તમે ભગવાનનું ભજન કરવા બેઠા છો. મારા ઘરની વાત નથી કરતો, પ્રમાણ આપવું પડે. ભક્તિના 9 પ્રકારમાં રામાયણમાં એમ કહ્યું કે ભગવાનની કથા સાંભળવી. ભક્તિના 9 પ્રકાર રામાયણમાં બતાવ્યા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, અને દૂસર રતિ મમ કથા પ્રસંગા. મારી કથામાં પ્રેમથી કથા સાંભળવી એ ભગવાનની બીજા પ્રકારની ભક્તિ છે. સાંભળો આ રામાયણ. પણ ભાગવતના મતે, ભાગવત અને શિવ પુરાણના મતે ભગવાનની કથા સાંભળવી એ પહેલા પ્રકારની ભક્તિ છે. શ્રવણ, તમે કથા સાંભળો છો એ ભક્તિનો પહેલો પ્રકાર છે. આમાં કહ્યું છે કથાઓ બીજું ઘણું સાંભળતા હોય છે. ફર્ક છે. તમે બીજું ગમે એટલું સાંભળો, ભગવાનની કથા સાંભળો એ ભક્તિનો પ્રકાર છે. મને કથા સાંભળવી એ ભજનનું જ એક રૂપ છે. તમે ભજન કરો છો, તમને એ ખબર નહીં હોય કે તમે અહીંયા કથા સાંભળો છો એ એક જણાને જરાય ગમતું નથી. એક એવી તાકાત ધરાવતો માણસ જે મંડપના ફરતો જ અહીંયા જ છે. તમે બેઠા છો, તમારી સામે અવળી અવળી આંખો કાઢે છે. ખબર છે એ કોણ છે? એ બીજો કોઈ નહીં, એ કલિયુગ છે. એ કલિયુગ છે. તમે કથા સાંભળો છો એને જરાય ગમતું નથી. તમારા ઉપર આમ ક્રોધથી આંખો કાઢીને બેઠો છે. કલિયુગને એક પણ સારું કામ ગમતું નથી. બરોબર ને? એટલે આપણામાં એક કહેવત છે. શું કહેવત છે? સારા કામમાં કેટલા વિઘ્ન? તમે જ કહી દો. સારા કામમાં 100 વિઘ્ન છે ને? એવી ક્યાંય કહેવત સાંભળી કે ખરાબ કામમાં ક્યાંય વિઘ્ન? ખરાબ કામમાં ક્યાંય નહીં. કારણ કે ખરાબ કરો નહીં તો બહુ જામે. શું કામ જામે ખબર છે? કલિયુગ છે. એક ગંગાજી મફત મળે, જેટલા જોતા હોય એટલા. પણ ઓલું શું કહે ને, કોથળીમાં આવે ને બાટલીમાં આવે ને. પૈસા દેવા પડે. પોલીસની એટલી બીક હોય તોય માણસ હંતાય ત્યાં જાય. લાઈનું લાગી હોય. નતર પીધા પછી તો ઓલી ગટર ગંધાતી હોય ને, ગટર
ખરાબમાં ખરાબ ગટરમાંથી જેવી વાસ આવે એવી વાસ એ દારૂ પીનારના મોઢામાંથી આવે. ખોટી વાત છે? તોય કેવાય એની પાછળ પડ્યા. કારણ શું? કારણ કલિયુગ. કલિયુગને બહુ ગમે છે. કલિયુગને તમે સારું કામ કરો એ ગમતું જ નથી. એટલે સૂત્ર છે સારા કામમાં 100 વિઘ્ન. ભગવાનની કથા સાંભળવા જેવું સારું કામ કયું હોય? ભક્તિના 9 રૂપ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન. ભક્તિના 9 પ્રકાર. એટલે આપણે કહીએ નવધા ભક્તિ. રામાયણમાં, ભાગવતમાં, દરેક પુરાણો ગ્રંથોમાં ભક્તિના 9 રૂપ બતાવ્યા છે. એ મન તું રામ ભજી લે રામ. એ જીએવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. એવા એ રેવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. મન તું રામ ભજી લે રાણા. એ મન તું રામ ભજી લે રાણા. 100 વર્ષ અરે રહ્યા સિંધુ ભીતરનો ભીંજાણા. એના ભીતરનો ભીંજાણા. કેવા સરસ શબ્દ કયા છે. 100 વર્ષ રહ્યા સિંધુમાં છતાં ભીતર નવ ભીંજાણા. એના ભીતર નવ અરે જળનું તે કાંઈ જોર ના ઓલા પલડ્યા નહીં ઓલા પાણા. એ હો પલડ્યા નહીં ઓલા પાણા. એ ભાણા રામ ભજી લે રાણા. એ મન તું રામ ભજી લે રામ. એ જીએવા અરે એ જીએવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. ગુણ તો ગોવિંદ ના ગવાણા. અરે મન તું રામ ભજી લે ભાણા. એ મન તું રામ ભજી લે ભાણા. મન તું સગડી માયા ભેગી કરીને. સગડી માયા 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 માયા
સઘળી માયા ભેગી કરીને નીચે ભર્યા નાણા, એ નાણા નીચે ભર્યા. નીચે એટલે જમીનમાં ખાડો ગારી હાંડા ને ગાગર રૂપિયા નાખીને ભરી દીધા ને માથે ખાટલો. પણ મરી ગયા પછી એ મર્યા પછી મણિધર થઈને બેઠા 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 મણિધર બેઠા. કોઈ લઈ ન જવું જોઈએ. મર્યા પછી વાપરું નહીં, દીધું નહીં, ખાધું નહીં, ખાવા દીધું નહીં, પીવાનો દીધું પાણી, એમનેમ ગુજરી ગયો. જુગતી ગઈ જાણી. મર્યા પછી મણિધર થઈને બેઠા બેઠા મણિધર થઈ બેઠા રાફડીએ રે રૂંધાણા, એ જી એવા રાફડીએ રે રૂંધાણા. એ મન તું રામ ભજી લે રાણ, મન તું રામ ભજી. ગુણ તો ગોવિંદ ના ગવાણા. ગુણ તો ગોવિંદ ના ગવાણા. અરે મન તું રામ ભજી લે ભાણા, મન તું રામ ભજી લે, રામ ભજી લે, રામ ભજી લે ભાણા. ગુણ તો ગોવિંદના તો જ ગવાણા, જો એની કૃપા હોય. બાકી દિવસમાં બધું બોલાય, ભગવાનનું નામ ન બોલાય. માણસ એટલું બોલે, એટલી વાતો કરે. ભગવાનનું નામ બોલ્યા તો એ ભજન છે. તમે આખી દુનિયાની વાતો સાંભળી એનો કોઈ ફાયદો નથી. તમે કલાક 2 કલાક ભગવાનની કથા સાંભળી તો એ તમારું કથામાં બેસવું એ તમારું ભજન છે, એ તમારી ભક્તિ છે, આ તમારું પુણ્ય છે. તમે જ કર્યું, તમને જ એનું ફળ મળશે. હડાહડ કલિકાલ ચાલે છે. આવા કલિયુગમાં ભગવાનની કથા સાંભળવી એના જેવું બીજું પુણ્ય કયું. અને કથાની મજા એ છે, તમને કથામાં કંટાળો ન આવે, કથા ગમે. ભજનના બીજા પ્રકારો છે, એમાં કંટાળો આવે. મોટા મોટો પ્રકાર ભગવાનની માળા જેવી હાથમાં લ્યો ને ખબર નહીં ક્યાંથી બગાસા આવે. માળા લીધી નથી ને બગાસા આવ્યા નથી. પાઠ કરવા બેસો, જપ કરવા બેસો, તપ કરવા બેસો, યજ્ઞ કરવા બેસો, બધામાં કસોટી થાય. એક કથા જેવી છે, કથામાં તમને ગમે. કથા તમારા મનને પકડે, કથા મનને સુખ આપે, કથા મનને આનંદ આપે, કથા મનને એક દિવ્ય અલૌકિકતાનો અનુભવ કરાવે. કથા ગમે પણ ખરી અને કથા કલ્યાણ પણ એવું કરે. બાકી ભજનના કેટલાક પ્રકાર તો કડવી દવા જેવા છે. સવારે 3 વાગે ઉઠીને માળા કરવા બેસું સહેલી વાત નથી. અરે 3 વાગે તો નીંદર ચડે બરોબર. સિસ્ટમ કેવી છે, રાતના 2 વગાડવા હેલા, 3 વગાડવા હેલા, પણ 3 થી 6 વગાડવા જગરા. ભજનનો સમય જ બ્રહ્મ મુહૂર્ત છે.
સવારના 3 થી 6 નો સમય બ્રહ્મ મુહૂર્ત. તમે આપણી નીંદર જ્યારે ઉઠી જાય ને, કોક દીક 4 સાડા 4 નીંદર ઉઠે તો એમ થાય કે હાલો નહીં, કથામાં આવે છે તો આજે ઉઠી જાય. બાથરૂમમાં જાય ને, હાથ પગ ધોવે ને, વિચાર કરે ને, ત્યાં બગાસા આવે, કોઈ કહેવા માંડે કે હુઈ જાને, આખું ઘર હૂતું, આખું ગામ હૂતું, આખું સૂત્રાપાડા હૂતું છે, તારે જાગીને શું કરવું છે? બગા ખાતા ખાતા હાલો ને જરાક લંબાવું, સીધા હાથ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એ તપ છે, પણ એ બધા તપ કરતા સરળ કોઈ તપ હોય તો ભગવાનની કથા છે. હરિ અનંત હરિ કથા અનંત કહી સુનાઈ બહુ બીતી સબ સંત. કથાના ખાતાના જીવ હોય છે. કથાના ખાતાનો જીવ ન હોય ને બધે ગમે, કથામાં જ ન ગમે. ન્યા હું જાઉં એટલે અઘરું છે. અહીંયા તો પેલા તમને કલયુગ આવવા જ ન દે. કેટલાય વિઘ્ન આવે, મુશ્કેલી આવે, સંકટ આવે, કેટલાય કામ આવે, આવી જાઓ તો બેસવા ન દે. એમાં તમે બેસીને જો તપ કરો છો તો એ બહુ મોટી વાત છે. મહિમા બતાવ્યો છે. તુંબરુ નામના એક સંત ઋષિ જે ગંધર્વ છે, એને શંકર ભગવાને કહ્યું કે તમે જાઓ. દર વખતે કથા કરો એ અલગ છે, આ વખતે અલગ છે. એકને કથા સાંભળાવી છે, પણ ધરાહાર. મહારાજ મને તો મારાથી કેમ થાય? ઓલો પિશાચ, હું રહ્યો કથાકાર, કલાકાર, આ હુવાડું હૃદય, હુવાડો માણસ. શિવજીએ કહ્યું ચિંતા ન કરો, એ તમારા કથાના યજમાનને બાંધવાની જવાબદારી મારી. વીરભદ્રને ભેલો મોકલ્યો ભેગો, ઓલો કોઈથી પકડાય નહીં. તુમરુ મુનિ આવ્યા વિંધ્યાચલ પર્વતની પવિત્ર ભૂમિમાં. ઓલો બિંદુક પિશાચ એકદમ કાળજાળ થયો. આ શું છે બધું? શિવગણો અને વીરભદ્રએ એને પકડ્યો છે. મારવાનો નથી, પકડીને કથા સાંભળાવવાની છે. તને કે કથા સંભળાવવા માટે અમે આયોજન, મારે કથા સાંભળવી જ નથી. અહીંયા આવ્યા શું કામ? જેટલા અહીંયા આવ્યા છો એ બધાને માર નાખીશ. આ કથા વાંચવા વાળાને તો પેલા ઊંધો લટકાવીશ. તુંબરુ મુનિને તાવ આવી ગયો. શંકર ભગવાનને કે પ્રભુ તમે મને અહીંયા ક્યાં મોકલ્યો? આ હાજો નરો ઘરે પહોંચું એ જ મારી દક્ષિણા, એવું થશે પ્રભુ. ભગવાન કે બધે ઠેકાણે કઈ હરખું ન હોય. કોક ઠેકાણે કસોટી એવું હોય. મેં મારી જિંદગીમાં 850 જેટલી કથાઓ કરી છે, 825 જેટલી. બધે કઈ હરખું ન હોય, કંઈક અઘરું હોય, કસોટી પણ હોય, પરીક્ષા પણ હોય. આ બધો અનુભવ છે ને જીવનનો, ઘણું બધું શીખવે છે. પછી તો એને બાંધ્યો છે. તુમરુ મુનિ શિવ પુરાણ કરવાના છે. ખબર પડતા હજારો સંતો, ઋષિઓ, મહાપુરુષો વિંધ્યાચલ પર્વતમાં આવ્યા. અદ્ભુત શિવ પુરાણનું વાંચન શરૂ થયું, પ્રારંભ થયો. હજારો સંતો કથા સાંભળે છે. ઓલો બિંદુક પિશાચ એ પણ કથા સાંભળે છે. બાંધ્યો છે.
જાય ક્યાં? સાંભળવું જ પડે. વીરભદ્ર ધોકો લઈને બેઠો જ માથે, જરા કે હૈલો એટલે ધ્યાન રાખજો. આમ એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, 9 દિવસ જ્યાં પૂર્ણ થયા, પિશાચનું પિશાચપણું નાશ પામ્યું. અંદરનું પાપ, દુર્ગુણ, દુરાચાર બધાનો નાશ થયો. અંદરનું દેવત્વ જાગ્યું, શિવત્વ જાગ્યું. કારણ કે આમ જોવા જાવ તો અંદર જે જીવ છે એ શિવનું જ એક રૂપ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિનાહમ નચ ક્ષોત્ર જીવે નચ ઘ્રાણ નેત્રે નચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપા શિવોહમ શિવોહમ. આ જીવ એ શિવ જ છે, શિવનો જ એક અંશ છે. કથા ચાલે છે અને પછી તો શિવ પુરાણના પુણ્યથી એને મોક્ષ મળ્યો. શિવજીના કૈલાસમાં એનું આગમન થયું. પોતાની પત્ની ચંચુલાને જોઈ આશ્ચર્ય થયું. દેવી તમે? ત્યારે પાર્વતીએ કહ્યું કે તને પિશાચમાંથી, તને એક દૈત્યમાંથી દેવ બનાવનાર તારી પત્ની છે. આ તારું દાનવત્વ ખતમ કરીને તને શિવજીના કૈલાસમાં લઈ આવનાર તારી પત્ની છે. બિંદુક પત્નીના ચરણમાં પડીને રડે છે. તે મારો ભવ સુધાર્યો, પગ પકડ્યા છે. હે દેવી, તારા કારણે મને શિવ તત્વ મળ્યું, મને ભગવાન શિવનું સાનિધ્ય, જેનું સપનામાં દર્શન ન થાય, એ શિવજીનું સાનિધ્ય મળ્યું. જય જયકાર થયો છે.